જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં હું તમને એકદમ ડિટેલમાં ડ્રેસનું કટિંગ કરતા શીખવાડવાની છું. તો વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. તો આજે તો હું તમને અસ્તરવાળા ડ્રેસનું માત્ર કટિંગ કરતા શીખવાડીશ અને પછીના વિડીયોમાં હું તમને આનું એકદમ ડિટેલમાં સ્ટિચિંગ પણ શીખવાડીશ. તો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે તમને નવા વિડીયો તમને જલ્દી તમારી પાસે પહોંચી જાય. તો હવે આપણે આનું કટિંગ કરતા શીખીશું. તો સૌથી પહેલા તો આપણે કાપડને એકદમ સરખી રીતે ગોઠવવાનું છે, કે જે પ્રમાણે એનું પ્રિન્ટ હોય કે જેવી ડિઝાઇન હોય એ પ્રમાણે આપણે એને ધ્યાનમાં રાખીને ગોઠવવાનું છે. એટલે કટિંગ એકદમ પરફેક્ટ થાય અને ડિઝાઇન આડાઅવળી પણ ના થાય. તો આમાં આ રીતે ઊભી પેટર્ન છે, તો એ જ રીતે મારે આખી ઊભી કોટતી રાખવાની છે. એ પ્રમાણે હું ગોઠવીશ. તો પેલા તો મેં આ રીતે બે વડું રાખ્યું છે અને કાપડને હું આ રીતે ઊંધું રાખીશ, જેથી કરીને જે પણ માર્કિંગ હું કરું તે આસાનીથી આપણને સ્પષ્ટ રીતે દેખાય. તો આ રીતે મેં બેવડું કરી દીધું છે. હવે તેને આ રીતે આગળની તરફ હું 4 વડું કરી દઈશ, એટલે કે આપણે બંને ભાગનું એક સાથે કટિંગ થઈ જશે. તો જે વાળેલો ભાગ છે એ હું મારી તરફ રાખીશ, એટલે આપણે કટિંગ કરતા હોય ત્યારે વાળેલો ભાગ આપણી બાજુ રાખવાનો. તો આ રીતે 4 વડું કરીને જેટલું મારે કાપડ રાખવાનું હતું એટલું મેં 4 વડું કર્યું છે, વધારે નથી કર્યું. અને નીચેથી આ રીતે મેં એક સીધી લાઈન ડ્રો કરી દીધી છે. ત્યાંથી જ આપણે લંબાઈનું નિશાન લગાડવાનું. જો નીચેથી કાપડ આડાવડું હોય તો એકદમ સીધું થઈ જાય એટલા માટે. હવે સૌથી પહેલા આપણે લંબાઈનું નિશાન લગાડશું. તો જેટલી પણ લંબાઈ હોય એમાં આપણે 2 ઇંચ વધારીને રાખવાની. તો આમાં 37.5 ની લંબાઈ છે, તેમાં 2 ઇંચ હું વધારીશ એટલે 39.5 ઇંચ ઉપર નિશાન લગાડીશ. તો આ કાપડ એકદમ પરફેક્ટ છે, જેટલું મારે લંબાઈ રાખવી હતી એટલી એ પ્રમાણે. તો જ્યાં 29 આવે 29.5 ત્યાં મેં એક લાઈન ડ્રો કરી દીધી છે ત્યાં પણ. હવે ત્યાંથી આપણે શોલ્ડરનું નિશાન લગાડવાનું છે. એ પહેલા હું એ લાઈન પર કટિંગ કરી નાખી, કારણ કે ત્યાંથી વાળેલું છે એટલે માર્કિંગ કરવામાં થોડો પ્રોબ્લેમ આવે, એટલે મેં ત્યાંથી કટિંગ કરી દીધું છે. ત્યાં જ આપણે શોલ્ડરનું નિશાન લગાડવાનું છે. આમાં જેટલા પણ મેં માપ લીધા છે તે હું તમને સ્ક્રીન ઉપર આપી દઈશ. તો જે પણ માપ હોય એ તમને ખ્યાલ આવી જાય. તો આના જે શોલ્ડર છે તે 14.5 છે, તો એનો બીજો ભાગ થશે 7.25 ઇંચ. તો પહેલા તો મેં અહીંયા 7.25 ઇંચ ઉપર નિશાન લગાડ્યું છે. હવે આપણે ગળાનું માપ જોવાનું છે. ગળું જો ડીપ ગળું હોય તો એ પ્રમાણે આપણે શોલ્ડર માઇનસ કરવાના, અને જો ગળું બોટ હોય તો એટલા શોલ્ડર રાખવાના. તો આ ડ્રેસમાં મારે ડીપ ગળું છે એટલે મેં 1 ઇંચ માઇનસ કરી દીધું છે, એટલે મારે અહીંયા ટોટલ 6.25 ઇંચના મેં શોલ્ડર રાખ્યા છે. જો ડીપ ગળું હોય એટલે આપણે 1 ઇંચ માઇનસ કરી દેવાનું. અને ત્યાં મેં 1/2 ઇંચનો ક્રોસ આપી દીધો છે. હવે ત્યાંથી હું આર્મહોલની લંબાઈ લઈશ. તો આ સાઈઝ પ્રમાણે મેં 5.5 ઇંચ આર્મહોલની લંબાઈ રાખી છે. ડીપ ગળું છે એટલે આર્મહોલની લંબાઈ પણ મેં ઓછી જ રાખી છે. હવે ત્યાં મેં આ રીતે એક આડી લાઈન ડ્રો કરી દીધી છે અને એક આ રીતે ઊભી લાઈન ડ્રો કરી દીધી છે, જ્યાં મારે 6.25 ઇંચનું શોલ્ડર આવ્યું છે તે નિશાન ઉપર. તો આ બધા જે માપ છે તે બોડી માપ જ છે. તો હવે આપણે છાતીનું માપ જોવાનું છે. તો છાતીનું માપ છે 36 ઇંચ. તો એનો આપણે ચોથો ભાગ લેવાનો. તો આ રીતે તમે પટ્ટી દ્વારા ચોથો ભાગ કરી શકો. પહેલા તો આપણે 36ના અડધા કરવાના, અને જેટલા આવે તેના પણ આપણે પાછા અડધા કરી દેવાના. તો અહીંયા 36નો ચોથો ભાગ આપણને મળ્યો છે 9 ઇંચ. તો હું અહીંયા 9 ઇંચ ઉપર નિશાન લગાડી દઈશ. હવે જ્યારે પણ આપણે ડ્રેસનું કટિંગ કરતા હોય ત્યારે આપણે 1/2 ઇંચનું લૂઝિંગ આપવાનું. તો અહીંયા મેં 1/2 ઇંચનું લૂઝિંગ આપી દીધું છે. અને સિલાઈ માટે આપણે 1.5 ઇંચનું રાખવાનું છે. અને જો તમારે થોડીક વધારે સિલાઈ માટે રાખવી હોય તો તમે 2 ઇંચનું પણ રાખી શકો, અને ઓછું રાખવું હોય તો 1 ઇંચનું પણ રાખી શકો. તો અહીંયા હવે આ રીતે મેં આર્મહોલનો શેપ આપી દીધો છે. આર્મહોલનો શેપ આપણે ગોળાઈ આપે એ છાતીના માપ સુધી અડી જાય પછી ત્યાંથી આપણે સીધું રાખવાનું છે. ત્યાંથી આપણે ગોળાઈ નથી કરવાની. આ રીતે આપણે આર્મહોલનો શેપ પણ આપી દીધો છે. અને જ્યારે પણ આપણે બોડી માપ લઈએ ત્યારે આપણે કમરની ગોળાઈ લેતા હોય, પણ કમરની લંબાઈ પણ લેવાની અને કાપાની લંબાઈ પણ લેવાની. તો અહીંયા કમરની લંબાઈ 13.5 ઇંચ છે, એટલે 1/2 ઇંચ વધારીને 14 ઇંચ ઉપર નિશાન લગાડી દઈશ. અને કાપાની જે લંબાઈ છે તે 19 ઇંચ છે, તો ત્યાં 1/2 ઇંચ વધારીને 19.5. હવે અહીંયા બંને સાઈડ આપણે આ રીતે એક આડી લાઈન ડ્રો કરી દેવાની, એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ લાઈન આપણે કમરની લાઈન છે અને નીચેની લાઈન છે એ આપણે કાપાની લાઈન. હવે અહીંયા પણ આપણે કમરનો ચોથો ભાગ કરવાનો છે. તો
આપણી જે કમર છે તે 32 ઇંચની છે, તો એનો ચોથો ભાગ થશે 8 ઇંચ. અહીંયા 8 ઇંચ ઉપર હું નિશાન લગાડી દઈશ અને અડધા ઇંચનું લૂઝિંગ આપવાનું છે. અને સિલાઈનું આપણે જેટલું ઉપર માર્જિન રાખીએ એટલું જ નીચે રાખવાનું છે. અને અહીંયા પણ આપણે કાપાનો ચોથો ભાગ કરવાનો છે અને અડધા ઇંચનું માર્જિન. તો આમાં 39 ઇંચનો કાપો છે, ગોળાઈ જે આપણે માપીએ તે. અને 39 ઇંચનો આ રીતે મેં ચોથો ભાગ કરી દીધો છે. જેટલો પણ આવ્યો ત્યાં હું નિશાન લગાડી દઈશ. એટલે અહીંયા પોણા 10 ઇંચ આવ્યું છે, તો પોણા 10 ઇંચ ઉપર અહીંયા આ રીતે હું નિશાન લગાડી દઈશ. અને અડધા ઇંચ અહીંયા પણ લૂઝિંગ આપવાનું છે. અને સિલાઈ માર્જિન આપણે 1.5 ઇંચનું રાખવાનું છે. તો આ રીતે ત્રણેયમાં અડધા ઇંચનું લૂઝિંગ પણ આપવાનું અને માર્જિન પણ લઈ લેવાનું. અને ત્રણેય પોઈન્ટને આ રીતે આપણે મેળવી દેવાના છે. અને અહીંયા થોડો આપણે શેપ આપવાનો છે, એકદમ સીધા નથી મેળવવાના. અને કમર છે ત્યાં આપણે થોડીક એવી ગોળાઈ આપવાની છે. હવે ટોટલ જેટલું આપણે કાપાનું માપ હતું, જેટલું ટોટલ આવ્યું છે તેટલું આપણે નીચે નિશાન લગાડવાનું છે. તો અહીંયા આવ્યું છે 12 ઇંચ. તો 12 ઇંચથી આપણે વધે તો ચાલે, પણ ઓછું ના થવું જોઈએ. તો હું અહીંયા 12.5 ઇંચ ઉપર નિશાન લગાડી દઈશ નીચે. એટલે નીચેથી થોડીક મોટી હોય તો ચાલે. પછી તેને આ રીતે મેળવી દઈશ. બહાર જે લાઈન ડ્રો કરી છે તે આપણે કટિંગની લાઈન છે. અને આ જે અંદરની લાઈન હું ડ્રો કરું છું, નિશાન મેળવું છું, તે આપણે ફિટિંગની લાઈન છે. એ તો હું ડ્રો એટલા માટે કરું છું જેથી તમને ખ્યાલ આવે. આ રીતે અંદરનું જે માર્જિન હતું તે લાઈનને પણ મેં મેળવી દીધી છે. ત્યાં જ આપણે ફિટિંગની સિલાઈ લગાડવાની અને એટલી ચાળને આપણે ફોલ્ડ કરવાની છે. તો આ રીતે જે આપણું મેઇન ડ્રેસનું માર્કિંગ છે એ થઈ ગયું છે. હવે આપણે અહીંયા ગળાની પહોળાઈ જોઈશું. તો આપણે મીડિયમ ગળું છે, ડીપ ગળું, એટલે આપણે 3 ઇંચની ગળાની પહોળાઈ રાખવાની છે આ સાઈઝ પ્રમાણે. અને ત્યાં હું એક કટ લગાડી દઈશ. તો અહીંયા આપણને 3.25 ઇંચના શોલ્ડર મળશે, જેને આપણે સ્લીવ્સને જોઈન્ટ કરશે એટલે પ્રોપર શોલ્ડર થઈ જશે. તો હવે આનું આપણે કટિંગ કરી દેવાનું છે. અને ગળાનું જે નિશાન છે એ આપણે સીવતી વખતે લગાડીએ છીએ, કારણ કે એમાં કેનવાસ પરથી પણ બનાવવાનું થાય પટ્ટી લગાડીને. એટલે હંમેશા ગળું આપણે સીવતી વખતે જ કટ કરવાનું. બાકી બીજું આ રીતે જે હું કટ કરું છું એમાં આપણે આઉટલાઈન જે છે તે આપણે કટ કરી દેવાની છે. તો હું કટિંગ કરું ત્યાં સુધીમાં તમે મને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી શીખવાડવાની પદ્ધતિ કેવી લાગી છે. અને તમારે મારી પાસેથી આગળ શું શું શીખવું છે, તો એ પણ મને કોમેન્ટ કરીને કહેજો. એટલે તેના વિડીયો બનાવવાની હું પૂરી કોશિશ કરીશ. તમારી કોમેન્ટો વાંચીને મને આગળ વિડીયો બનાવવાની પ્રેરણા મળે, એટલે મને કોમેન્ટ કરીને કહેજો. આમાં જો તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ કરીને એ પણ જણાવી શકો છો. તો આ રીતે આપણે આઉટલાઈનના ડ્રેસનું કટિંગ થઈ ગયું છે. આને પછી આપણે સ્લીવ્સનું કટિંગ કરવાનું છે. તે પહેલા આપણે જે અડધા ઇંચના શોલ્ડરમાં ક્રોસ આપ્યો હતો તેનું પણ કટિંગ કરી દઈશું. સેન્ટરમાં એક કટ લગાડવાનો છે અને ગળાની જે પહોળાઈ છે ત્યાં કટ લગાડવાના છે. નીચે આપણે અહીંયા કાપાની જે ગોળાઈ હતી ત્યાં એક કટ લગાડશું. અને કમર જ્યાં છે ત્યાં પણ એક કટ લગાડવાનું છે. અને નીચે જ્યાં આપણે તાળને વાળવાની છે ત્યાં પણ કટ કરી દઈશું. આ કટ કરવા ખૂબ જ જરૂરી છે, કારણ કે ફિટિંગ કરતી વખતે જો આ કટ કરેલું હોય તો એકદમ આસાની રહે ફિટિંગ કરવામાં. એ તમે સિલાઈનો વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. હવે આપણે પહેલા અસ્તર પર કટિંગ કરીને ત્યારબાદ આપણે સ્લીવ્સનું કટિંગ જોઈશું. તો અસ્તરને પણ આ રીતે મેં શારવાળું રાખ્યું છે. અસ્તરનું કટિંગ તો એકદમ ઈઝી છે. તો આ 1 મીટરનું અસ્તર છે એટલે અડધા ડ્રેસમાં થશે. તો જે વાળેલો ભાગ છે ત્યાં આપણે આ રીતે ઉપર કુર્તીને ગોઠવી દેવાની છે. અને અસ્તરને પણ એટલું જ વાળવાનું છે જેટલું આપણે જરૂરી છે. તેની ઉપર આપણે આ કટિંગ કરેલા ડ્રેસને ગોઠવવાનો છે. વાળેલા ભાગની ઉપર આપણે વાળેલો ભાગ રાખશું અને જે ખુલ્લી સાઈડ છે ત્યાં આપણે ખુલ્લું રાખશું. આ રીતે ઉપર ગોઠવીને અસ્તરને આપણે સાઈડમાંથી થોડુંક એક્સ્ટ્રા કટ કરવાનું છે. કારણ કે જો અસ્તર સાઈડમાંથી વધશે તો ચાલશે, પણ જો ઘટે એટલે પ્રોબ્લેમ આવે. એટલે હંમેશા જ્યારે આપણે ડ્રેસનું કટિંગ કરીએ ત્યારે અસ્તર થોડુંક સાઈડમાંથી એક્સ્ટ્રા કટ કરી દેવાનું. પછી આપણે જોઈન્ટ કરીને કટિંગ કરી શકીએ. ઉપરથી શોલ્ડર જોઈન્ટ છે તો એને પણ હું આ રીતે કટ કરી દઈશ. અસ્તરનું કટિંગ એકદમ ઈઝી છે, આસાનીથી થઈ જાય. અહીંયા પણ મેં એક સેન્ટર ઉપર કટ લગાડી દીધો છે. આ રીતે બંને ભાગના અસ્તર તૈયાર થઈ ગયા છે. તો સૌથી પહેલા તો આપણે બંને ભાગને આ રીતે અલગ કરીને કોઈ પણ એક ભાગને આપણે આગળનો ભાગ રાખશું.
અને જે આપણે આગળનો ભાગ રાખ્યો છે તેને આપણે આર્મોલ ડાઉન કરવાના છે અને આ ડાઉન કરવા કમ્પલસરી છે. તો આપણે અહીંયા અડધા ઇંચ અંદરથી ગોળાઈ આપવાની છે અને તેને કટ કરી દેવાનું છે. ડ્રેસ કે બ્લાઉઝ કોઈ પણ વસ્તુ હોય તેમાં આપણે આગળના ભાગના આર્મોલને ડાઉન કરવા કમ્પલસરી જ છે. તો આ રીતે મેં અડધા ઇંચની ગોળાઈ પર નિશાન લગાડી દીધું છે અને અંદરથી અડધા ઇંચની ગોળાઈ આપીને કટ કરી દીધું છે. આ રીતે તમારે કરવાનું છે. હવે આપણે સ્લીવ્સનું કટિંગ કરશું. તો જે સાઈડમાં વધેલું કાપડ છે તેમાંથી જ આપણે સ્લીવ્સનું કટિંગ કરવાનું છે. જો આનાથી થોડીક પણ મોટી સાઈઝ હોત ને તો આપણે સ્લીવ્સમાં સાંધો આવત, પણ આપણે આ જેટલું કાપડ વધ્યું છે તેમાં થઈ જશે. તો સ્લીવ્સનું કટિંગ પણ આપણે આ રીતે 4 વડું રાખીને કરવાનું છે. એટલે 2 વાર વાળવાના તો 4 ભાગ થઈ જાય, એટલે બંને સ્લીવ્સને એક સાથે કટિંગ થઈ જશે. તો સૌથી પહેલા તો ઉપર મેં એક સીધી લાઈન ડ્રો કરી દીધી છે. ત્યાંથી આપણે લંબાઈનું નિશાન લગાડવાનું છે. જેટલી પણ લંબાઈ છે એમાં 1.5 ઇંચ વધારી દેવાનું છે. તો આમાં 10.5 ઇંચની લંબાઈ છે, તો હું 12 ઇંચ ઉપર નિશાન લગાડી અને ત્યાં પણ એક સીધી લાઈન ડ્રો કરી દઈશ. હવે આપણે સ્લીવ્સની ગોળાઈ આપવા માટે આપણે ડ્રેસનું જે કટિંગ કર્યું છે તેના પાછળના ભાગના આર્મોલની ગોળાઈ આપણે માપવાની છે. તો આ રીતે જે બેક પાર્ટ છે તેને આ રીતે ઉપર રાખીને પહેલા તો આપણે 1.5 ઇંચનું જે માર્જિન છે એને સાઈડમાં કાઢી લેવાનું છે. તે ગોળાઈ નથી માપવાની, એને છોડીને આપણે આ રીતે ગોળાઈ રાખવાની છે. તો અહીંયા 7.5 ઇંચની ગોળાઈ આવે છે અને માર્જિન આપણે ગણ્યું નથી. તો જ્યાં પણ સીધી લાઈનમાં 7.5 આવે છે ત્યાં પહેલા આપણે એક નિશાન લગાડશું. ત્યાંથી આપણે 3 ઇંચ નીચે નિશાન લગાડવાનું છે. અને જો હેવી સાઈઝ હોય તો તમે 3.5 ઇંચ નીચે પણ નિશાન લગાડી શકો. હવે જે 7.5 સીધું આવ્યું છે તેને આપણે આ રીતે ક્રોસમાં લગાડવાનું છે, જ્યાં આપણે 3 ઇંચનું નિશાન લગાડ્યું હતું. ત્યારબાદ જે આપણે માર્જિન છે 1.5 ઇંચનું તેનું નિશાન લગાડીએ છીએ અને આ રીતે મેં ગોળાઈ આપી દીધી છે સ્લીવ્સની. જો તમને આ સ્લીવ્સની ગોળાઈ આપતા ના આવડે તો આના માટે એક સરસ મજાનું ટૂલ આવે છે, જેનો હું સાઈડમાં ફોટો રાખી દઈશ. એ તમે ઓર્ડર કરી શકો છો. એની લિંક તમને આ વ્યૂ પ્રોડક્ટ પર મળી જશે. નીચે તમે મારા વિડીયોની નીચે જોશો એટલે ત્યાં તમને બધા જ ટૂલ જોવા મળી જશે. હવે આપણે મોળીનું નિશાન લગાડવાનું છે. તો અહીંયા 10.5 ઇંચની મોળી છે તો એના અડધા થશે 5.25 ઇંચ અને 1.5 ઇંચ સિલાઈનું માર્જિન. તેને આ રીતે મેળવી દેવાનું છે અને એનું કટિંગ કરી દેવાનું છે. તો આ કટિંગની લાઈન છે અને અંદરની જે લાઈન છે એ ફિટિંગની લાઈન છે. હવે આપણે આનું કટિંગ કરી દઈશું. આ રીતે કટિંગ થઈ ગયું છે સ્લીવ્સનું પણ. હવે આપણે સ્લીવ્સને આ રીતે સેન્ટર પર એક કટ લગાડી દેવાનો છે અને સ્લીવ્સને આ રીતે ખોલી દેવાની છે. તો જે રીતે આપણે આગળના ભાગના ડ્રેસના આગળના ભાગમાં અંદર આર્મોલમાં 1/2 ઇંચનો ક્રોસ ગોળાઈ આપી હતી અંદરથી, એ જ રીતે સ્લીવ્સમાં પણ આપવાની છે. અને સ્લીવ્સમાં એ ગોળાઈ આપો ત્યારે આ રીતે ધ્યાન રાખવાનું કે જે સમું છે તે અંદર આવવું જોઈએ અને ઊંધું છે એ બહારની તરફ, મતલબ આ રીતે સામસામે રહેવું જોઈએ. ત્યારબાદ આપણે અંદરથી ગોળાઈનું નિશાન લગાડશું અને એને કટ કરી દેવાની છે. અને તે કટ કર્યું તે યાદ રાખવા માટે કઈ બાજુ છે ત્યાં આપણે આ રીતે નિશાન લગાડી દઈશું. અને આ જે નિશાન ચોકડીનું કર્યું છે તે બંને સ્લીવ્સ આગળની સાઈડ જ આવવી જોઈએ. એટલે એ સીવો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. એટલા માટે જો તમે સીવવાનું શીખવા પણ માંગતા હોય ડ્રેસને, તો તમે મારો આવનારો વિડીયો જે છે તે પણ તમે જોઈ શકો છો. એટલે તમને આખો ડ્રેસ સીવતા આવડી જાય. તો આ રીતે કટિંગ તો આપણે એકદમ પરફેક્ટ રીતે થઈ ગયું છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે આપણે મળીશું બીજા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય.